આ સામે લાઇટિંગવાળી જે જગ્યા દેખાય છે આપણે ત્યાં જવાનું છે. અત્યારે આપણે આ સુરેન્દ્રનગર બસ સ્ટેશનની બાજુમાં જે એક રોડ પડે છે, બસ સ્ટેશન પત્યા પછી બાજુમાં, ત્યાંથી આ રોડે આવતા આ રસ્તેથી આગળ વધી આગળ જે નાગદેવજીનું મંદિર છે ત્યાં જઈશું. ચાલો. આ એરો મારેલો છે ત્યાં જઈએ, રસ્તો છે. આ ગેટ ખોલી અંદર. ઓહો, સરસ મજાનું રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવેલું છે. રાતના સમયનો નજારો જોરદાર દેખાય છે. આ જગ્યા સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં આવેલી છે. ચાલો જઈએ શું શું છે. જો કેટલું સરસ રંગબેરંગી લાઇટોથી. આહા, આ જગ્યા સુરેન્દ્રનગરમાં જોરાવર નગર પાસે જ હતી. આજે અમને જાણવા મળ્યું. ઘણા સમયથી જોતા હતા, આજે અમે આવી ગયા. જો સામે આ સિરીઝથી બ્લુ કલરના નાગજી, અહીંયા મંદિર છે, ગેટ છે, શંકર ભગવાન અને નાગદાદાનું મંદિર છે. તો ચાલો દર્શન કરી લઈએ, આવ્યા છીએ તો. જય નાગદેવ. આ અસલી નાગની ખાલ છે જો, અને આ છે ભોલેનાથ અને નાગદેવજી. જય નાગદાદા. નીચે પણ નાગની પ્રતિમા છે જો. જય ભગવાન. આ ઉપર શિવલિંગ છે, અહીંયાથી નહીં દેખાય, આપણે થોડા દૂર જઈશું ને ત્યારે આ શિવલિંગ દેખાશે. મસ્ત જગ્યા છે. અહીંયા પણ નાગદેવજી છે જો. બેસવાની જગ્યા છે, હિંચકા છે જો. મસ્ત જગ્યા છે જો. આ બાજુ પણ કંઈક છે, શું મૂકેલી છે. લગભગ સાંજના સમયમાં, સવારના સમયમાં લોકો અહીંયા બેસવા આવતા હોઈ શકે. એક પ્રકારનું ગાર્ડન હોઈ શકે જો. નાના બાળકો, વડીલો માટે બેસવાની જગ્યા, હિંચકા અને આ મંદિર. ઘણા બધા વૃક્ષો, ઝાડો છે જો. આપણે આ પાછળના ભાગે જોઈએ તો એક વોકિંગ એરિયા છે, ગાર્ડન જેવું તૈયાર કરવામાં આવેલું છે. અંધારાઓ થઈ ગયું હોય સાંજના સમયમાં, ખ્યાલ આવ્યું નથી, પરંતુ જો ઘણું વિશાળ છે. આ જવાની જગ્યા છે. ઠેર ઠેર અહીંયા હિંચકાઓ મૂકવામાં આવેલા છે. આગળ બતાવું તમને જો. લાઈટો પણ મૂકેલી છે જેથી અંધારું ના રહે, ડર લાગે નહીં. આ શિવલિંગ જો ખાસું મોટું છે. અમને તો નાનું હશે એમ લાગ્યું. આ સામે શિવલિંગ, બીજું આ પાછળનો ભાગ છે શિવલિંગનો. આપણે આ ડેપોવાળા રોડે સામેથી જોઈએ તો આ શિવલિંગ અને ઓમ દેખાશે. અને આ જે આ બાજુ તમે જોઈ રહ્યા છો અંધારું, તે છે સુરેન્દ્રનગરમાં આવેલી ભોગાવો નદી. હા, જો અહીંયાથી પણ એક જવાનો રસ્તો છે. ખબર નહીં ક્યાં નીકળાતું હશે. સરસ છે, ભૂલભુલૈયા જેવું. જો આ બાજુ પછી રસ્તો નીકળે. આ બાજુ પણ બેઠક વ્યવસ્થા છે. સામે જો આકડા છે. ચાલો હવે આપણે અહીંયાથી મંદિર તરફ જઈ મેઇન રસ્તેથી આગળ વધીએ. ગણપતિ દાદા, જય ગણપતિ દાદા.
ચાલો મિત્રો, આ જગ્યા કેવી લાગી? આપ જો સુરેન્દ્રનગરમાં રહેતા હો કે સુરેન્દ્રનગર બાજુ આવો તો સુરેન્દ્રનગર બસ ડેપોની પાછળ જોરાવનગરમાં આ જગ્યા આવેલી છે. આ અંદર આવવાનો ને બહાર નીકળવાનો રસ્તો છે.